નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ડીકે ગવર્મેન્ટ એક્ઝામ એન્ડ પ્રિપરેશનમાં. તો આજે આપણે વાત કરીશું જે પીએસઆઈની જે ભરતીમાં જે નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, તો તેમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે તેની સંપૂર્ણ ડિટેલ હું તમને છો અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, એટલે એમાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો કે પીએસઆઈમાં શું શું ફેરફારો કરવામાં આવ્યા છે. તો સૌપ્રથમ તો ફેરફાર જે મોટો ફેરફાર કહી શકાય તે છે સૌપ્રથમ દોડ રહેશે. દોડ અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ જે છે તે સૌથી પહેલાં થશે. પહેલાં મિત્રો એવું હતું કે પહેલાં જે છે તે તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવતી હતી, ત્યારબાદ તમને દોડ માટે ક્વોલિફાય કરવામાં આવતા હતા. હવે એવું નહીં રહે મિત્રો. અહીંયા આપેલું જ છે સૌપ્રથમ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને દોડ રહેશે તમારી મિત્રો સૌથી પહેલાં. અને ગુજરાતના એસટી ભાઈઓ માટે જે છે ઊંચાઈ જે છે તે 162 સેમી કરવામાં આવી છે. જે 165 સેમી હતી તેને 3 સેન્ટીમીટર ઘટાડવામાં આવી છે. અને વજન છે જે 50 કિલોગ્રામ કરવામાં આવ્યો છે. છાતી જે છે તે 79થી 8.4 એટલે કે 84 સેમી કરવામાં આવી છે. અને એસટી સિવાયના ભાઈઓ માટે જે ઊંચાઈમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે 165 સેમી જ રાખવામાં આવ્યો છે. પછી છે ગુજરાતની એસટી બહેનો માટે પણ ઊંચાઈ ઘટાડવામાં આવી છે મિત્રો, 156 સેમી કરવામાં આવી છે. અને વજન જે છે તે 40 કિલો કરવામાં આવ્યો છે. અને અન્ય બહેનો માટે ઊંચાઈ તો 158 સેમી જે પહેલાંની ભરતીમાં હતી એ રીતના જ કરવામાં આવ્યો છે. અને દોડના ભાઈઓ માટે 5000 મીટર માટે 25 મિનિટમાં માર્ક્સ જે છે તે 50 આપવામાં આવશે દોડ ભાઈઓ માટે. અને બહેનો માટે 1600 મીટરમાં 7.5 મિનિટના માર્ક્સ જે છે તે પણ 50, બંનેમાં 50 માર્ક્સ જ છે મિત્રો. પછી દોડના માર્ક્સ કેટલા સમયમાં દોડો તે પ્રમાણે અપાશે, તે તો તમને ખબર જ હશે. અને દોડના માર્ક્સ ફાઇનલ મેરિટમાં પણ ગણાશે મિત્રો. તમે જે દોડમાં જે માર્ક્સ લેશો તે ફાઇનલ મેરિટમાં પણ ગણાશે. પછી છે પ્રિલિમિનરી એક્ઝામ જે 100 ગુણની હોય છે અને એમસીક્યુ ટાઈપની જ હોય છે, જેમાં ટાઈમ છે 2 કલાકનો આપવામાં આવ્યો છે. અને પ્રિલિમિનરી કટ ઓફ માર્ક્સ લાવનાર ને મુખ્ય પરીક્ષામાં આપવાની રહેશે. પછી જો મિત્રો પ્રિલિમિનરી પરીક્ષામાં જો તમે કટ ઓફ માર્ક્સ લાવી શકો છો તો પછી મુખ્ય પરીક્ષા માટે તમે અવેલેબલ ગણાશો. ત્યાર પછી મુખ્ય પરીક્ષામાં જે છે તે 4 પેપર હશે, જે એમસીક્યુ ટાઈપ પ્રકારના હશે. જે 100 ગુણ 2 કલાક તેનો સમય આપવામાં આવશે. અને જે છે તેના પેપર જે છે તે ગુજરાતી, અંગ્રેજી, કાયદો અને જે કરંટ ને બધું છે. અહીંયા તમે જોઈ શકતા હશો અંગ્રેજી છે, ગુજરાતી છે, આ કરંટ છે અને કાયદો. તેમાં 4 પેપર તમારા લેવામાં આવશે, એમસીક્યુ ટાઈપના જ હશે, જેમાં 100 ગુણ અને 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે. પછી ફાઇનલ મેરિટમાં દોડના માર્ક્સ અને મેઇન એક્ઝામના 4 પેપરના ગુણ ઉપરાંત ફાઇનલમાં નીચે મુજબ વધારાના ગુણ આપવામાં આવશે. જો મિત્રો તમે જે પ્રિલિમિનરી એક્ઝામ માર્ક્સ લીધા છે તેનો જે ફાઇનલ મેરિટમાં તેનો સમાવેશ કરવામાં આવશે નહીં મિત્રો. તે પ્રિલિમિનરી એક્ઝામમાં તમે જો માર્ક્સ લઈ આવ્યા છે તે માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં ઉમેરાશે નહીં. મતલબ કે તમારા દોડ અને મેઇન એક્ઝામ જે 4 પેપર છે એ બંનેના જ માર્ક્સ જે છે તમારે ઉમેરવામાં આવશે ફાઇનલ મેરિટમાં. પછી છે એનસીસીના સર્ટિફિકેટના 2 ગુણ. એ તો જેની પાસે એનસીસીનું સર્ટિફિકેટ છે તો તેને 2 ગુણ મળશે. અને રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડિગ્રી કે પીજી ડિપ્લોમા નીચે મુજબ વધારાના ગુણ આપવામાં આવશે. જો મિત્રો તમે આપવામાં આવશે. અને દ્વિતીય વર્ગ એટલે સેકન્ડ ક્લાસ તમે જો પાસ છો તો તમને 9 ગુણ આપવામાં આવશે. અને ખાલી તમે પાસ છો મતલબ કે ઓછા ટકા છે તો તમને 5 ગુણ આપવામાં આવશે. તો મિત્રો આ હતી પીએસઆઈની ભરતીને લગતો જે ફેરફાર કરવામાં આવ્યા છે પીએસઆઈની ભરતીમાં તેના માટેના. તો આવી માહિતી હું તમને હજુ પણ આપતો રહીશ. તે માટે તમારે ખાલી એક કામ કરવાનું છે, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.